વેલકમ બેક. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે નવા સ્લોગનો બહાર પાડે છે. રમશે ગુજરાત, ખેલે ગુજરાત, ભણશે ગુજરાત. પણ આ ગાંધીજી ગુજરાતમાં જ્યાં વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે તે મસમોટો સવાલ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આવેલ હદસણી સીમ શાળાના વિદ્યાર્થીઓનો ઘણી એવી સમસ્યા છે. શું છે વિદ્યાર્થીઓને પ્રશ્ન, જોઈશું આ ખાસ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના હાથસણી ગામની સીમ શાળા, જેમાં બાલ વાટિકાથી લઈને ધોરણ 7 સુધીનો અભ્યાસ થાય છે. અહીં 50 જેટલા વિદ્યાર્થીઓ આ હાથસણી અને સાવરકુંડલાના વાડી વિસ્તારની આ સીમ શાળામાં ભણી રહ્યા છે. સરકાર દ્વારા ગ્રામીણ ગામડાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સીમ શાળા બનાવવામાં આવી છે. પણ સીમ શાળાના બાળકોને આવવા જવામાં પડતી તકલીફ અંગે સરકાર બેધ્યાન હોય તેવું સ્પષ્ટ પ્રતીત થઈ રહ્યું છે. સાવરકુંડલાના હાથસણી નજીક બનાવેલી સીમ શાળામાં બાલ વાટિકાથી લઈને ધોરણ 7 સુધીનો અભ્યાસક્રમ હોવા છતાં વિદ્યાર્થીઓ બાળકોને ગંદા પાણીમાંથી ચાલીને સ્કૂલે જવું પડે છે. અને જ્યાં જંગલ જેવો ગાઢ વિસ્તાર છે ત્યાં સિંહ દીપડાના ભય વચ્ચે નાના ભૂલકાઓ આ 4 થી 5 કિલોમીટર ચાલીને સીમ શાળામાં ભણવા આવે છે. વેરાન વગડો અને ગીચ વાડી વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભયના ઓથાર તળે ભણી રહ્યા છે. મજબૂરી વચ્ચે શિક્ષણના પાઠ ભણી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓ આ પાણીના નિહાર સાથે કાદવ કિચડના સામ્રાજ્યમાં પગપાળા ચાલીને ભણવાની મજબૂરીઓ વ્યથાઓ સાથે વ્યક્ત કરી હતી. હું ધોરણ 2 માં ભણું છું. અમે સાવરકુંડલામાં સીમ શાળામાં ભણવા આવી છું. રોજ કિચનમાંથી નાલવી છું. સિંહ દીપડાની બીક લાગે પણ ભણવું પડે. ભણવા આટલું બધું કરવું છે, ભણવા આટલું બધું આ કરવું પડે. કાયમ અમારે ગારામાંથી નાલવાનું હોય છે ને. સિંહ દીપડા રખડતો હોય, કારક અવાજ આવે ને તેમાં આંગળા પકડીને હાલ્યા જ આવી છે. બીક લાગે છે બહુ? હા. કોઈ બીજી સુવિધા નથી બેટા? એ કઈ નહીં. અને રોજ આમાં આ રીતે ગારામાં ચાલવાનું? હા. 5માં ભણું છું. હું સાવરકુંડલાથી આયા સીમ શાળામાં હાથણી રોડેથી આયા સીમ શાળામાં ભણવા આવું છું. આ જંગલ વિસ્તારમાંથી હાલીને આવવું પડે, આ ગારામાંથી હાલી આવવું પડે. સાહેબની ગાડીમાંથી આવી અમારે 4-5 મિત્રો હારે મળીને હાલ્યા આવી. બીક લાગે પછી 4-5 જણા અમે હારે હોય ને ગાડીઓ મળે ને એમાં બેન નિશાળે આવતા આવી. હાથસણીવાડી વિસ્તારમાં ભણું છું અને અમારે શાળામાં નિશાળે જવા માટે બહુ કઠણાઈઓનો પ્રયાસ કરવો પડે છે, કેમ કે ત્યાં ગારો નદી તો છે આમ, પણ ત્યાંથી બધું પાણી, ત્યાંથી બધા સાવજ દીપડા હાલતા હોય ને એટલે ત્યાંથી બધું સામનો કરીને એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવાટિકા પહેલો ધોરણ બીજું ભણતા હોય ને એને સંભાળે લઈ જવું પડે. કે હા, બીક તો લાગે જ છે ને, પણ અહીંયાથી 160 રસ્તો ત્યાં વાડીમાંથી જવું પડે. અહીંયાથી ભણવું જ નતું એટલે કઈક કઠણ તો ભણવું તો પડે. ભણવાનું તો આપણું કામ જ છે કે ભણી ગણી આપણે કઈક મોટા થવું જોઈએ, કેમ કે આપણા મમ્મી પપ્પા મજૂરી કરે છે, ખેતી કામ કરે છે, એટલે આપણા મમ્મી પપ્પા આપણને કેટલી મહેનત નિશાળે મોકલે છે. સાવરકુંડલા અને હાથસણી વચ્ચે આવેલી આ સીમ શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ આ સાંકડી અને કીચ ઝાડી ઝાંખરાવાળી ગલીમાંથી પસાર થતા હોય ત્યારે વન્ય પ્રાણીઓ, સિંહ, દીપડાના ભય વચ્ચે વિદ્યાર્થીઓ ભયભીત થતા સીમ શાળાએ પહોંચે છે. શાળાએ જતા તથા શાળાએ છૂટે ત્યારે 5 અને 7 વિદ્યાર્થીઓને શિક્ષકો કારમાં અને 2-3 વિદ્યાર્થીઓને બાઇકમાં બેસાડીને ઘર સુધી પહોંચાડવાની મનાવતા રાખે છે. પણ આ નદીના વોકડામાંથી પસાર થતા વિદ્યાર્થીઓ પાણીના વહેણમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યારે રસ્તો જ ન હોવાથી ભણવાની મજબૂરી વચ્ચે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે. ત્યારે સાવરકુંડલા શિક્ષણ વિભાગ પણ સ્વીકારી રહ્યા છે કે રોડ રસ્તો નથી ને હવે સરકારમાં આ અંગે દરખાસ્ત કરશું તેવા ગીત ટીપીઓ ગાઈ રહ્યા છે. વાડી વિસ્તારની શાળા છે, બંને બાજુએ ખેતર ને એમાંથી વચ્ચેથી રસ્તો છે, એટલે રસ્તાની મુશ્કેલી છે. એટલે એસઓ અને આરએનડી વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ. એ વાડી વિસ્તારની છે એટલે એટલું ધ્યાન નહોતું ગયું, પણ હમણાં મેં શાળાની મુલાકાત લીધેલી છે, રસ્તો જોયો છે. રસ્તો જે ચોમાસામાં બહુ ખરાબ થઈ જાય છે, કેમ કે બંને બાજુ ખેતર છે
વચ્ચેથી પાણીનું વહેણ છે એટલે પાણી ભરાઈ જાય તો આવવા જવાની મુશ્કેલી થાય છે, પણ અમે સત્વરે એ માર્ગ બનાવવા માટે પ્રયત્નો કરીશું. શિક્ષણ વિભાગના ટીપીઓ પણ સ્વીકારી રહ્યા છે કે આટલા વર્ષો બાદ હવે શિક્ષણ વિભાગ R&B અને તાલુકા પંચાયતના એસઓ દ્વારા તપાસ કરીને જિલ્લા કક્ષાએ આ રસ્તા બને તે માટે કાર્યવાહી કરવાની હૈયાધર બતાવી છે. ત્યારે ભણશે ગુજરાત અને રમશે ગુજરાત, ખેલે ગુજરાતના સ્લોગનો સાવરકુંડલા અને હાથસણી વચ્ચે આવેલી સીમ શાળામાં બાળકો ભણશે કે કઈ રીતે મસ્ત મોટો સવાલ છે. નદીના પાણીના પ્રવાહ સાથે ગટરના ગંદા પાણીમાંથી સ્કૂલ જવાની મજબૂરી વચ્ચે વિદ્યાર્થી બાળકો પીસાઈ રહ્યા છે અને તે વાસ્તવિકતા છે.